પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીની અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન થયું હતું, જેમાં મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠકમાં વિકાસલક્ષી અને જનહિતના મહત્વપૂર્ણ નિયમો મંજૂર થયા હતા। પોરબંદર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની સામાન્ય બેઠક આજે મેયર સાગરભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ, આધુનિક શહેરી સુવિધાઓના વિસ્તરણ, વહીવટી સુદૃઢીકરણ તથા નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ સાથે વિવિધ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા। બેઠકમાં દક્ષિણ ઝોનમાં કાર્યરત સબ રજિસ્ટ્રારશ્રીની નિવૃત્તિને ધ્યાને લઈ તારીખ 1 જુલાઈ 2026થી નવી સબ રજિસ્ટ્રારની નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી। આ નિર્ણયથી જન્મ મરણ નોંધણીની સેવાઓ વધુ સુવ્યવસ્થિત અને અસરકારક રીતે ચાલુ રહેશે। નવરચિત મહાનગરપાલિકાના સ્ટાફ સેટઅપ અંતર્ગત લીગલ ઓફિસર, આઈસીટી ઓફિસર, એસ્ટેટ ઓફિસર અને એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર જેવી મહત્વપૂર્ણ જગ્યાઓ માટે ભરતી નિયમોને મંજૂરી આપવામાં આવી હતી, જેનાથી મહાનગરપાલિકાની કામગીરી વધુ પારદર્શક, ટેકનોલોજી આધારિત અને કાર્યક્ષમ બનશે। રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર મહાનગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો માટે માનદ વેતન અને ભથ્થા સંબંધિત નિયમોને પણ મંજૂરી આપવામાં આવી હતી। શહેરની ગટર વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે છાયા વિસ્તારમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે વૈકલ્પિક જમીન ફાળવણી અને સંબંધિત કાર્યવાહી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। આ ઉપરાંત કરદાતાઓને મોટી રાહત આપવાના હેતુથી મિલકત વેરા ઉપર 90% વ્યાજ માફી યોજનાને મંજૂરી આપવામાં આવી હતી। તારીખ 30 સપ્ટેમ્બર 2026 સુધી વન ટાઈમ સેટલમેન્ટ અંતર્ગત કેશલેસ પેમેન્ટ દ્વારા બાકી વેરા સંપૂર્ણ રકમ ભરનાર કરદાતાઓને આ યોજનાનો લાભ મળશે। શહેરમાં રખડતા ઢોરની સમસ્યાના કાયમી નિરાકરણ માટે ગાય, ખૂટિયા સહિતના પશુઓને પકડી તેમના યોગ્ય નિભાવ, સારવાર અને સંભાળ માટે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ ગૌશાળાનું નિર્માણ કરવામાં આવે તે માટે સરકારશ્રી પાસેથી જરૂરી જમીન ફાળવવા દરખાસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આ પહેલથી રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ સાથે પશુ કલ્યાણને પણ પ્રોત્સાહન મળશે। પોરબંદર શહેરના સુવ્યવસ્થિત અને આયોજિત વિકાસ માટે પોરબંદર શહેરી વિસ્તાર સત્તામંડળની વિકાસ યોજના અંગે દરખાસ્ત મંજૂર થતા નાગરિકોના વાંધા સૂચનો મેળવવા જરૂરી મંજૂરી મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અંતમાં મહાનગરપાલિકા વિકાસ, પારદર્શિતા અને જનસેવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી અને શહેરના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેશે તેવો મેયર સાગરભાઈ મોદીએ પોરબંદરના નાગરિકોને વિશ્વાસ અપાવ્યો છે। મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિએ જનરલ બોર્ડની બેઠક વ્યવસ્થામાં જણાવ્યું હતું કે શહેરમાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ ભૂગર્ભમાં થાય અને પાણીના સ્ત્રોતો વધુ શુદ્ધ તથા સમૃદ્ધ બને તે માટે પોરબંદર મહાનગરપાલિકા વિવિધ આયોજનબદ્ધ કામગીરી કરી રહી છે। તેમણે આવનારી વર્ષા ઋતુને ધ્યાનમાં રાખી શહેરમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરવામાં આવે તે માટે તમામ કોર્પોરેટરોને સક્રિય સહભાગી બનવા અપીલ કરી હતી। સાથે જ પર્યાવરણ સંરક્ષણ અને જળ સંચયને પ્રાથમિકતા આપી અને શહેરના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો। આ બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેટરના ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ વડેદરા સહિત કોર્પોરેટર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદર મહાનગરપાલિકાની સ્થાપના થઈ તે પછી ઇલેક્શન થયું અને ઇલેક્શનમાં જે ભારતીય જનતા પાર્ટીની બોડી બેઠી તે પૈકીને પહેલી જનરલ બોર્ડ મિટિંગ હતી। પહેલી જનરલ બોર્ડ મિટિંગમાં 6-7 મુદ્દાઓ ઉપર નિર્ણયો લેવાયા છે। એમાં મુખ્ય મુદ્દો છે OTS, વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ અમે લઈને આવ્યા છે। જે લોકોએ વર્ષ સુધી પોતાનો વેરો ભરવાનો બાકી છે અને એનું વ્યાજ ખૂબ વધુ લાગી ગયું છે, વેરાની કિંમત કરતાં વ્યાજ 3 ગણું લાગી ગયું છે, તે લોકોને વ્યાજમાં 90%ની માફી આપીશું અને એ ડિસ્કાઉન્ટ રૂપે આપીશું અને એનાથી જે વર્ષોથી મોટી મિલકતોના વેરા બાકી છે તે વેરા તમામ લોકો ભરી દે તેવી અમારી અહીંયાથી લાગણી છે। અને મારી અપીલ પણ છે લોકોને કે આપને આ વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમનો સરકારે અને નગરપાલિકા દ્વારા જે આપવામાં આવી છે તેનો પૂર્ણ લાભ લ્યો અને તમામ વેરા ભરી આપો સમયસર તેવી અમારી લાગણી છે લોકો માટેની। અન્ય જે મુદ્દા લેવાના છે તેમાં એક મુદ્દો તો જન્મ મરણમાં અમારે સબ રજિસ્ટરમાં નિમણૂક બાબતનો છે
અન્ય ક્લાસ 2 એટલે વર્ગ 2ના 4 કર્મચારીઓની નિમણૂક માટેનો છે. જે બીજો એક મુદ્દો છે એ અમારા જે કોર્પોરેટરશ્રીઓ છે તેના ભથ્થા બાબતની સરકારમાં નિયમ બનાવીને મંજૂર કરાવવા મોકલવાના છે. પ્રમુખ સ્થાનેથી જે બે મુખ્ય મુદ્દા લેવાના છે તેમાંનો એક મુખ્ય મુદ્દો છે કે ગૌશાળા જે અત્યારે ઓડદર ખાતે છે તે ખૂબ નાની પડે છે, એને મોટી બનાવવા માટેની જગ્યા માટેની દરખાસ્ત સરકારમાં મોકલી આપવાની છે. તે બાબતની મંજૂરી આપવામાં આવી છે બોર્ડ દ્વારા. અને અન્ય જે લાસ્ટ મુદ્દો જે લેવામાં આવ્યો છે, પોરબંદરનો ડેવલપમેન્ટ પ્લાન જે રેડી થઈ ગયો છે તેને અંતિમ ચરણ ઉપર લઈ જઈ મંજૂર કરાવી અને લોકોને ડેવલપમેન્ટ પ્લાન બહાર પાડવા માટેની મંજૂરી બોર્ડ દ્વારા આપવામાં આવેલી છે. વેરો કઈ રીતે ભરવાનો રહેશે? ઓનલાઈન જ માન્ય રહેશે? કઈ રીતે? હા, વેરા માફીમાં એક એવી કન્ડિશન છે કે જે વેરો આ ભરશો વ્યાજ માત્ર નહીવત જેવું લાગશે, 90% વ્યાજ માફી લાગશે. અને જે વેરો ભરવામાં આવશે તે તમામ વેરો વાયા ચેક, ડ્રાફ્ટ અથવા તો ઓનલાઈન કોઈ પણ પોર્ટલ ઉપર ભરી શકશો. કેશલેસ વેરો લેવા માટેની આ એક નવી નીમ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. કોઈ પણ જાતનો આ જે વેરો છે એ રોકડ રકમથી ચૂકવાશે નહીં, ના સ્વીકારવામાં આવશે. અંદાજે કેટલો વેરો બાકી હશે? અંદાજે આમાં અંદાજ અત્યારે કરવો મુશ્કેલ છે, પણ અંદાજિત વેરો જે કંઈ આવશે તે 30/9 સુધી ભરી શકાશે. અને 1/10 અમે એને પ્રસિદ્ધ કરીશું કે કેટલો વેરો અમે વસૂલ કરેલ છે. એક જે કોર્પોરેટરને પગાર ભથ્થાને લઈને જે ઠરાવ કરો, કઈ રીતનું આખું પગાર ભથ્થા મળશે અને જે બીજો જે ડેવલપમેન્ટ પ્લાનને લઈને છે એ કઈ રીતે આખું અમલવારી થશે? આને જે ભથ્થા બાબતે છે તે સરકાર દ્વારા અમને નિશ્ચિત રૂપે એક પરિપત્ર કરવામાં આવેલ છે, જેમાં એનું માસિક ભથ્થું 7,000 રૂપિયા આપવામાં આવશે. 500 રૂપિયા પ્રતિ બેઠક, એ 2500થી વધુ ન જોઈએ. ટેલિફોન ભથ્થું 1,000 રૂપિયા માસિક આપવામાં આવશે. અને સ્ટેશનરી ખર્ચ માસિક 1,500 રૂપિયા મહાનગરપાલિકા દ્વારા હરેક સભ્યોને આપવામાં આવશે. આ રીતે સરકારમાં આને હજી પાસ કરાવવા માટે અમે આજે મંજૂરી આપેલ છે. ડેવલપમેન્ટ પ્લાનની જે વાત છે, ડેવલપમેન્ટ પ્લાન આવતા દિવસોમાં સરકારમાં મોકલી દેવામાં આવશે. એકવાર સરકારમાં મોકલી દેવામાં આવશે પછી એને ગેજેટ માટેની પ્રસિદ્ધિ કરવામાં આવશે. ગેજેટ માટેની પ્રસિદ્ધિ થઈ ગયા પછી એ ડેવલપમેન્ટ પ્લાન સૌ માટે અમે ખુલ્લો મૂકીશું અને મીડિયા મારફત લોકોને જોવા મળશે ડેવલપમેન્ટ પ્લાન.